નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 5/8/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે બુધવાર અને સાતમ તિથિનો સંયોગ ભગવાન ગણપતિ અને બુદ્ધિના દેવતા બુધ ગ્રહની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં છે. આજના દિવસે ગણેશ ભગવાનની આરાધના કરવાથી આપણા વેપાર ધંધામાં સારી એવી પ્રગતિ થાય છે, તેમજ વાણીમાં સારી એવી મધુરતા આવે છે અને આપણા જે કાંઈ અટકેલા કાર્યો છે એ વિઘ્ન વગર પૂર્ણ થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી નિર્ણય શક્તિ અને બુદ્ધિ ચતુર્યથી સારો એવો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ સરકારી કે વહીવટી કાર્ય કરવા માટે તમારો આજે સારો એવો સમય સાનુકૂળ છે, જેથી તમારા જે અટકેલા કામો છે એ પણ આજે પૂર્ણ થશે. મેષ રાશિવાળા માટે શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા કે નવું આયોજન કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમારા જૂના અટકેલા જે કાંઈ નાણાં છે એ તમને પરત મળવાની ખૂબ જ સારી એવી મજબૂત શક્યતા છે. તેમજ પારિવારિક શાંતિ પર તમારી આજે સારી એવી જળવાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છ અગર મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદ શૈલી અને અદ્ભુત પ્રતિભાથી તમારા કાર્યસ્થળે લોકો પ્રભાવિત થશે, તેમજ વ્યાપારી સંપર્કો પર તમને ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે. તમારું મન પણ આજ સારું એવું ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાન. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો તમે અનુભવ કરી શકશો, તેમજ બિનજરૂરી ચિંતાઓથી પણ તમારે થોડું આજે દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઘર પરિવારમાં પણ કોઈ ધાર્મિક પ્રવૃત્તિના કારણે તમારું પવિત્ર સારું તેમાં વાતાવરણ તમારું આજે રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકો છો, તેમજ નોકરીમાં પણ તમારા સહકર્મીઓ અને વડીલોનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી શકે છે. તેમજ સામાજિક રીતે પણ તમારી માન પ્રતિષ્ઠા અને તમારા પદમાં સારો એવો વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે કે આજે તમારા આવકના સ્ત્રોત સારી એવી રીતે મજબૂત બનશે, તેમજ આર્થિક મુશ્કેલી જે કંઈ છે એ આર્થિક મુશ્કેલી આજે તમારી દૂર થશે. ખાસ કરીને આજે વિદ્યાર્થીઓ માટે પ્રગતિદાયક ઉત્તમ અને સારો એવો આજે દિવસ છે. આજે તમને બુધ દેવની કૃપાથી વિદ્યા અને કરિયરમાં સારો એવો મોટો લાભ થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ પર તમારી સારી એવી જળવાશે, તેમજ વ્યવસાય કે નોકરી અર્થે કરેલો તમારો ટૂંકો પ્રવાસ આજે ખૂબ જ લાભદાયી ફાયદાકારક નીવડી શકશે. તેમજ ઘરમાં પણ સારું કોઈ માંગણી ચર્ચા પ્રસંગોની સારી એવી તમારી થઈ શકે છે, જેથી તેમાં તમારો ઉત્સાહ પણ સારો એવો આજે વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જાય તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક હરીઓ પર તમે તમારો વિજય મેળવી શકશો, તેમજ સાહસિક નિર્ણયમાં નસીબ તમને પૂરેપૂરો તમારો આજે
તમને સાથ આપશે. તેમજ ખાસ કરીને આજે આકસ્મિક રીતે ધન લાભના પણ તમને સારા યોગો છે, તેમજ વહીવટી સફળતાના પણ સારા એવા સુંદર આજે યોગો છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ અઢ. ધન રાશિવાળા માટે આજે તમારી ધાર્મિક અને ભક્તિના કાર્યમાં તમારું મન સારું આજે પરોવાયેલું રહેશે. તેમજ આર્થિક સ્થિતિ તમારી જે કઈ છે એ આર્થિક સ્થિતિ આજે વધુ સારી સદ્ધર અને મજબૂત બની શકે છે. તેમજ જીવન સાથી સાથેના સંબંધ પણ તમારો આજે અત્યંત સારો એવો ખૂબ મધુર રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરે, તમારા કામના વખાણ કરશે. તેમજ સામાજિક સ્તરે પણ તમારું માન સન્માન સારું વધી શકે છે. ખાસ કરીને પ્રોપર્ટી કે વાહનને લગતા પ્રશ્નો જે કાંઈ છે એ પ્રશ્નો તમે સરળતાથી આજે ઉકેલી શકશો. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું વધારે ધ્યાન આપવું ખૂબ જ જરૂર છે. અને જેમ તમારું બજેટ ખોરવાઈ ન જાય તેની ખાસ તમારે આજે કાળજી રાખવી. ખાસ કરીને મુસાફરી દરમિયાન પણ તમારે થોડી સાવચેતી એટલે સાવધાની રાખવી તમારા માટે ખૂબ જરૂર છે. આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારો થોડો ઝુકાવ આજે વધી શકે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત કાર્યો સમયસર પૂરા થતા તમારું મન ખુશ અને સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ મિત્રો સાથેની મુલાકાત પણ તમારી સારી એવી યાદગાર અને સુખદ રહી શકે છે. આજે તમારા ઈષ્ટદેવની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ સારી રીતે આજે પૂર્ણ થશે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર. આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિ મહારાજને દુર્વા કે ઢોકળા પણ કર્યું અને ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરો, જેનાથી આપણા કાર્યોમાં આવતા વિઘ્નો છે એ ગણપતિ મહારાજની દયાથી બધા દૂર થાય છે. તેમજ ગાય માતાને લીલો ઘાસચારો કે ભીંજવેલા ફળગાવેલા મગ ખવડાવવા, જે આપને વ્યાપારિક રીતે ઉન્નતિ અને બુદ્ધિનો વિકાસ અને આર્થિક સમૃદ્ધિ માટે અતિ ઉત્તમ સારું એવું માનવામાં આવે છે. ચોથું આજે ખાસ ત્રીજું બુધ ગ્રહના શુભ ફળ મેળવવા માટે આજે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા વસ્ત્ર અથવા મગની દાળ કે કોઈ પણ લીલી વસ્તુનું દાન કરવું તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ખાસ ચોથું આજે ચોમાસાની ઋતુ તેમજ મિશ્ર ઋતુ વાતાવરણ ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવી, પાણીના કુંડા ભરવા તે પણ સારું એવું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી જન્મકુંડળીના ગ્રહોમાં આ ફળ ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 5/8/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 5/8/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વદી સાતમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:21. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:27. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 20:42 સુધી, ત્યારબાદ આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર 21:18 સુધી, ત્યારબાદ ભરણી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શૂલ યોગ 17:29 સુધી, ત્યારબાદ ગંડ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 9:26 સુધી, ત્યારબાદ બવ કરણ 20:42 સુધી, ત્યારબાદ બાલવ કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.